આઈફોનની લેટેસ્ટ સિરીઝ આવી ગઈ છે. આ નવી સિરીઝ નવા ફીચર સાથે આવી ગઈ છે. પણ શું ખરેખર આ આઈફોન કોને લેવો જોઈએ અને કોને ન લેવો જોઈએ એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. સૌથી પહેલાં તો આઈફોન કોને ન લેવો જોઈએ. તમારી પાસે આઈફોનનું કોઈ ને કોઈ મોડેલ છે અને એ મોડેલ અત્યારે પરફેક્ટલી ચાલે છે અને તમારી જે પણ રોજિંદી જરૂરિયાતો છે એનાથી તમે આરામથી પૂરી કરી શકો છો. તો તમારે નવા આઈફોનમાં બિલકુલ પૈસા બગાડવાની જરૂર નથી. હવે કોને લેવો જોઈએ? તો એવા વ્યક્તિઓને કે જે નવા આઈફોનમાં લોન્ચ થયેલા ફીચર્સ, જે નવા ફીચર્સ છે એમનાથી એમના રોજિંદા જીવનમાં ઘણો બધો ફરક પડી શકે એમ છે. એમનું કામ આસાન થઈ શકે છે. એ ફીચર્સનો ઉપયોગ કરી એ જીવનમાં કોઈને કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે એમ છે. તો એમને આ આઈફોન લેવા માટે વિચારવું જોઈએ. બીજું કે જો તમને શોખ છે આઈફોનનો કે હર વર્ષે નવા આઈફોન લેવાનો અને તમારી પાસે આંધળો પૈસો છે, તો બિલકુલ વિચારતા નહીં, તમે આઈફોન લઈ જ લો. પણ એવા લોકો કે જે ફક્ત દેખાડો કરવા માટે નવા આઈફોનનું નવા મોડલ લેવા માટે ઓલવેઝ રેડી હોય છે, એ પછી કોઈ પણ રીતે ઈએમઆઈ પર મળે કે કોઈ પાસેથી ઉછીના પાછીના કરીને મળતા હોય, જો આવી રીતે તમે પૈસા આઈફોનની અંદર બગાડવા માંગતા હોય તો તમારે થોડું મેચ્યોરિટીથી વિચારવું જોઈએ અને આ પૈસા આવી જગ્યા પર બિલકુલ વેડફવા ન જોઈએ. તમને શું લાગે છે? કમેન્ટ જરૂર કરજો.